અમીરભાઈ વધાર નહીં આપવું હો વધારે નથી એટલા જ જોતું છે આમાં ભાઈ, આમાં એટલું આમાં હોનું હે ને રૂપિયા બધું છે બધું આમાં હા આ પેટીમાં દામ પેટીમાં જ છે બધું એમને આ ના પેટીમાં તને પાછું દેવા આવીશ બરોબર જાનમાં લઈ જવાનું કયું એલા એ હા એલા એ હા. ઠોકર અને જાનમાં તારા આવું બાપ દીકરા બે ને આવવું પડશે હો જાનમાં મારા બાપુ પણ નહીં આવવા દે કોયરાનો વ્યવહાર ન કરે તો ખાવા ગુડ તો આવજે અરે પૂછું હા પૂછજો બાપુ હા અમીરભાઈ ની શું અમીરભાઈ ની અમીરભાઈ ની પક્કા આગળ બોલ તો ખબર પડે ને અમીરભાઈ ની અમીરભાઈ ને જાનમાં આવે ને મને કે હું જાઉં ના જો મને ના પાડે તમે મારા ભાઈબંધ ના કોઈને જાનમાં નો જવા દીધો ગામના કેટલાય પણ જાનમાં એ તમાર જાનમાં નો લઈ જાય હે તારા જાતનો બાપો તું કેવો હો તાર જાનમાં નો લઈ ગયો હા મારી જાનમાં તને નો લઈ જવાનો કા નો લઈ જવાય કેમ નો લઈ જવાય અમીર આના તે 10 સુધી ભેગો પડ્યો એલા કાઈ છે એ ઠોકર હા. તને ભલામણા બોલતા જ નથી આવડતું કા મારી જાનમાં તો સમજ્યા એની લઈ નો જાવો જોઈએ એની જાનનું તારે નો અરે હું અહીંયા બેઠો જ ફરીને ઘરે વાજ્યો તઈની વાત કરું એમ હા. તો વાત તારી મુદ્દાની તા એ વાત જો. છોકરો હોશિયાર છે હો છોકરાની વાત સાચી છે આ જૂની નો છે હા 10 વર્ષ પછી ઘર ગયો તો પાછો તેમાં જ બધું આમ હાલતું લાગે હા. ટોકર જાનમાં તારે આવે રહેવાનું છે હો જરૂર ને જરૂર આના કાંઈ ફટાકડા બટાકડા લેતો આવજે બધું લાવું બરોબર હા આ જો આ તેને આપણી જાનના ફટાકડા ફૂટવા જ મીડ્યા પછી ગામમાં એમ જ ફૂટે છે અવાજ તો આવે ચાર આજ પછી દિવાળી હે ને હા. દિવાળીના લગન માર ઠપકાર્યા બાપો એવો હે ને લોહી પીનું ધન ધૂતા રાખાય મને તે છુછુરી કરવા નથી દેતો એમ હા અરે તો તું ભૂંડા એક ના 100 હઈટ કરજે એટલે આમ તો ક્યાં જવાનું વાંધો નહીં હાથે આવજો હાલો ટોકર બાપા તમે આ અમીરભાઈ ને શું લખાયું અમીરભાઈ ને તો બધું આપણે લખાવવું પડે મારું મારું લખો લખો આમાં તારે પર શું લખવું છે લખો લખો ના લખો હા બોલ જ્યાં સુધી જ્યાં સુધી અમીરભાઈ તમને પૈસા નો આપે અમીરભાઈ જ્યાં સુધી નગર શેઠ ને પૈસા નો આપે ત્યાં સુધી તમારા ને તમારા ઘરવાળી ને મા દીકરાનો સંબંધ લખો હે હા એટલે આવું નો લખાવાય તે અહીંયા લખાયું ને અહીંયા નો લખાય એ તો આપણે પૈસા લઈ ગયો એટલે લખાયું મેં એના પૈસા લીધા હે મને જાનમાં કીધું હું જાનમાં જવાનો આ જાનમાં જા લખાણ રવા દે